થઈ જશે સ અને મેડમ કે ટમેટા શાક કરવા લઈ જાવ છે. ટમેટા કેટલા બધા છે જો હા તો ફેમિલી સામાન નાખવાનું હું તમને ઓલું બતાવું થૂમડું જો આવડું આ થૂમડું છે જો આ મેડમ કહે છે ને યાર તો ફેમિલી ચા પાણી પી લીધા ને જઈને હારવા પડ્યા ઘઉં ખાવા હોય તો હારવા પડે ને કેમ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે ફરીથી અમારા નવા બ્લોગમાં. કેમ છો બધાને? જય માતાજી, જય મોગલમાં. ભાઈ સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. પાછો મેડમ હજી ઠામડા ધોવે છે ને પાછું વાડીએ જવાનું છે ને થોડા ઘઉં બાકી છે. અને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. જો મેડમ ઠામડા ધોવે છે. હવાની જાગીતાની એમ હોય કામ પતે ત્યાં જવાનું હોય વાડી જાગો તે થઈને વાડી હજી ઘઉં વાટવાનું બાકી રહી ગયા. દાડિયા છે આજે દાડિયા આજે દાડિયા છે કેટલા? 4-5 જે આવે 4-5 જે આવી કા એક પૂરી થઈ છે બીજી પૂરી આજ કરવાની. બીજી પૂરી કરવાની પછી ઘઉંનું કામ કમ્પ્લીટ પછી એક પોખલેનમાં લઈ નાખી એટલે ઘરે વહી આવી તો ફેમિલી ઘઉં વટાઈએ એક પૂરી કરવાની બાકી છે. થોડાક વટાણા છે અને થોડાક વાટવાના બાકી છે. બપોર થાય ખાન થાય કંઈ ખબર નહીં. એટલે આખો દી વાડીએ રહેવાનું એ આપણે પાકું જ છે. અને શું કહેવાય કે આપણે સવારમાં ગુલાબ ખીલે તો આપણને કેવું લાગે? જો અહીં ગુલાબ નહોતા પાછા ખીલી ગયા જો એક અહીં ગુલાબ જો ગુલાબી છે 2-3 ગુલાબી છે. આ છોડવું કેવો છે એમાં એ લાલ છોડવો છે એમાં 3 ગુલાબી નીકળે જો. મંતુભાઈ અત્યારમાં છે ને ફોન હાથમાં લઈ લઈને તો કોઈને ન હતી કારણ કે ઠેકડા છોડાશે ભાઈ. વાત થઈ ગયું છે ચાર મંતુભાઈનું ઠેલું યાદ થઈ ગયું છે. શું કરો છો જવાન? લાવો ફોન લાવો. તમારે ફોન ન હોય જો આમ કરે ફોન લઈ લેવી ને એટલે રો કરે. તો ફેમિલી મળીએ આપણે વાડીએ જઈને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ વાડીએ. ફેમિલી વાડીએ પૂગી જાય ને જીરુંમાં આટો મારવા આવ્યો છું. મામાનું જીરું હાવ સુકાઈ ગયું છે જો કાઢવાની તૈયારી છે. જો બધું જીરું છે આવડું આ હાવ સુકાઈ ગયું છે. હવે કાઢે તેવા છે હાસા જો કેવું થઈ ગયું જીરું હવે જો ઘણા જીરું છે. હવે આ જીરું ખેવાનું તૈયારી છે ફૂલે ફૂલ કાઢી નાખવાની તૈયારી છે ફૂલે. બાકી તો ઓલા સીણા હતા એ પાકી ગયા હોવ અને સારોલા ઢગલો ઉપર આટો મારવા આવ્યો મેં કીધું આ બધું આટો મારતો સીણે આપણા પાકી ગયા છે. ઓલ પર બધું હારો થવાનું છે. ઘઉં થોડા ગ્રાસ વાઢે છે અને મેં કીધું અહીંયા આટો મારી એવું જીરુંમાં. જીરું મસ્ત છે ખડ બહુ છે જો ખડ કેટલું છે આમાં બહુ ખડ છે જો. એટલામાં મકાઈ બહુ છે પછી મકાઈ રાખી છે જવાના અહીંયા અત્યારે જો. ફેમિલી વાગી ગયા છે 10 વાગે પાછો ચા બનવા મળ્યો છે જો. મેડમ આવ્યા છે ચા બનાવવા. તું જ આવી છે હું કઈ ચા નહીં બનાવું. આ કપડી છે કપડીમાં ચા દેવાનો છે બધાને. કાલ મેં બનાવી હતી આજે પાછી બનાવવાની છે જો. 10 વાગી જશે. આ કાકા નવીન નાખ્યું છે ચામાં. આ શું છે શું નાખ્યું એના મસાલાના પાંદડા એવા આવે. વાહ ભાઈ તમે નથી થવું કાઢો. આ ઢીંગલી તો ઊભી છે દાંત કાઢે. ભડકો ભડક કર્યો. દૂધ તો નાખ્યું ને રકેબીમાં છાય. હવે તમે ક્યાં જાઓ છો મેડમ? ઘઉં વાટવા? અરે થઈ જા હું કઈ ફેમિલી બપોર પછી ના વાગી જશે 3 જેવું થઈ ગયું છે. અને આપણે છે ને ભાઈ પૂરી કરવાનો વારો આપણો આવી ગયો વાળો પડી ગયો છે. મરાઈ ગયા છે અને આ બાજુ જો વાવેતોળ આવ્યો ને બધું ફૂગવી નાખ્યું છે. અને મારા બાન ને ઓલી છે બે પૂરી કરે છે બીજી એક તો અહીંયા છે અને બીજી પૂરી અહીંયા કરવાની છે. હા ભાઈ આ કોણે લીધું તો એટલું 3 કેરા એટલું લીધું
લીધું લીધું જ ખરા ને. તે બહુ આજ ઘઉં વાઢ્યા કા છોટા પાડી દીધા ઘઉં વાઢીને પૂરા કરી દીધા. હવે પૂરી કરવાની છે તો હું ઘડીક કામે લાગી જાઉં. થોડુંક રહ્યું છે એટલે પૂરું થઈ જાય વહેલા હેર. અને તડકો બહુ છે હોતે પાછો. અને ફોન છે ને આપણો અહીંયા જમા કરવાનો છે, જમા કરી દેવાનો છે ફોનમાં. તો ફેમિલી ચા પાણી પી લીધા ને જઈને હારવા પડ્યા ઘઉં. ખાવા હોય તો હારવા પડે ને કેમ જો એ લ્યો કોકનો વારો પડી ગયો. નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. પૂરી કરવા આવી જાવ. હા જો લઈને જાઉં છું. એ લઈને જાય છે. જો મિત્ર જો આવી રીતના બધું કામ કરવું પડે. હજી એટલા ઘઉં બાકી રહી ગયા છે અને એટલા કરી નાખી અમે. એટલા ભેગા થાય એટલામાંથી અને હવે એટલા છે એટલામાં જેટલા ભેગા થાય એટલા શેઠ નાખવા ગયા છે. મિત્રો ચા પાણી પી લીધા છે. હવે હું લાગી જાઉં ધંધે. ફેમિલી ઘઉં ભેગા કરતા કરતા પૂરી કરતા કરતા ટમેટી આવ્યા છે. ટમેટી કેટલી છે જો ટમેટી નાની નાની હા વાગી ગયા છે 6 અને મેડમ કે ટમેટા શાક કરવા લઈ જવા છે. ટમેટા કેટલા બધા છે જો હા મનતુભાઈ જો ટમેટા ખાહે નકરા. કેટલા ટમેટા છે જો તમને એક વસ્તુ દેખાડું. સામાન નાખવાનું મસાલા ને પાંદડા ને થૂમડું ક્યાં છે? તો ફેમિલી સામાન નાખવાનું હું તમને ઓલું બતાવું થૂમડું. જો આવડું આ થૂમડું છે. જો આ મેડમ કહે છે ને આ સામાન નાખવાનું છે ને સામાન નાખવાનું. ટમેટા જોવો ઓહો હે ઓહો હો કામંતુભાઈ ટમેટા જોવો કેટલા બધા છે. એમાં નાના ને મોટા ને બધું હરખા જ છે. થાકી ગયો તું એન્ડ આપી દે. હા તો હું થાકી ગઈ છું. બધું જો હાથ પગ ધોયા છે બધું બળે છે. ઘઉં હારતી હતી ટમેટા ટમેટા તોડ્યા ને એવું બધું કામ કર્યું અને કરાયું પણ થોડુંક કરાયું કા થોડુંક કરાવ્યું છે થાકી ગયા ને તો તમે બેહો છો પછી મેં કર્યું. હું થાકી ગઈ ને વિડીયોનો એન્ડ આવી જશે. જો તમને બધાને મારો વિડીયો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગલ બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.